આજે ટોપ સ્ટોક્સમાં ખાસ કરીને ઇન્ડિગોની વાત કરીશું, કારણ કે આજે $800 બિલિયન એક બ્લોક ડીલ થવાની હતી, જેની સાઇઝ ઘટાડવામાં આવી છે અને ત્યારબાદ સ્ટોકમાં આજે 4% વધુનું દબાણ આપણને અહીંયા જોવા મળી રહ્યું છે. ઓલમોસ્ટ $500 મિલિયન અહીંયાથી સાઇઝ રાખવામાં આવી છે. બીજી તરફ ઓટો સ્ટોક્સમાં જે તેજી છે અને એમાં પણ ખાસ કરીને ટુ વ્હીલરમાં, કારણ કે જેફરીઝનો એક રિપોર્ટ આવ્યો છે. અહીંયા ટીવીએસ મોટર તેમની પ્રિફર પીક છે, પરંતુ ખાસ કરીને હીરો મોટોકોર્પ જે પહેલાં અંડર પરફોર્મનું એમનું એક રેટિંગ હતું તેને અપગ્રેડ કરીને બાયનું કર્યું છે, જેને લઈને ખાસ કરીને આજે હીરો મોટોકોર્પમાં એક સારી તેજી છે અને અન્ય ઓટો સ્ટોક્સ પણ આજે થોડી ઘણી તેજી દર્શાવી રહ્યા છે. બીજી તરફ આરવીએનએલ પર નજર રાખવાની છે. એમણે ટેક્સમેકો રેલ સાથે એક જોઈન્ટ વેન્ચર કર્યું છે આવનારા સમયમાં રેલવેના મોટા પ્રોજેક્ટ કરવા માટે, એટલે ત્યાં એક તેજી છે. બીજી તરફ જીઆર ઇન્ફ્રાનું કાઉન્ટર છે કે જ્યાં તેજી જોવા મળી રહી છે. આરઈસી પાસેથી લગભગ 367 કરોડ રૂપિયાનો એક ઓર્ડર મળ્યો છે, જેને લઈને અહીંયાથી આજે તેજી છે. બીજી તરફ ન્યૂજેનને પણ એક મોટા ઓર્ડરને પગલે એક તેજી જોવા મળી રહી છે. તો બાયોકોનની એક દવાને સૈદ્ધાંતિક મંજૂરી મળતી દેખાય છે યુએસએફડીએને લઈને, તેને લઈને આ સ્ટોક પણ તેજીમાં છે. તો આજે આ બધા સ્ટોક પર ખાસ કરીને નજર રાખવાની છે.